જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા મારા એક નવા બ્લોગમાં. અત્યારે વાગે છે બપોરના 12. સવારનું બધું કામ મેં ફિનિશ કરી નાખ્યું છે અને હવે મારે બનાવવાની છે રસોઈ. પણ એના પહેલાં કેટલો બધો તડકો છે જોવો તો ખરી. અને હવે મારે બનાવવાની છે રસોઈ. રસોઈમાં બનાવીશું આજે ગુવાર બટેટાનું શાક, છૂટી ખીચડી અને રોટલી. બાકી બીજું બધું તો આપણે ગુજરાતીમાં હોય જ. તો ચાલો જલ્દી હું રસોઈ બનાવી લઉં અને બધાને જમાડી લઉં. તો હવે વાગે છે બપોરના 2 અને મેં અને પાર્થે અમે બે જમી લીધું છે, કેમ કે નિલેશ ટિફિન લઈને વયા ગયા છે એટલા માટે. તો હવે અમે કરશું થોડીક વાર આરામ. તો દોસ્તો અત્યારે વાગે છે 5. અમે સૂઈને ઉઠી ગયા અને આ છે મારો મોગરો. આમાં છે ને બધા પાન ખરી ગયા હતા. અહીંયા કબૂતરે માળો બનાવ્યો હતો ને તો બધા પાન ખરી ગયા હતા. પણ જો એમાં પાછા બધા નવા સરસ ફૂટી ગયા છે. અને અહીંયા તો એક કળી આવે છે ને ચેવડો બનાવવાનો છે બધાને સાંજ માટે ખાવા માટે. તો મેં અહીંયા મમરા વઘારી નાખ્યા છે અને આ છે પૌવા, એ મારે તળવાના છે. તો આ મારો ચેવડો થઈ ગયો છે તૈયાર. સાંજે બધાને ભૂખ લાગે ને તો નાસ્તામાં ખાય પછી બધાય. તો રાતના વાગી રહ્યા છે 8 અને મેં જમવાનું બનાવી લીધું છે. આજે મેં જમવામાં બનાવ્યું છે દૂધીના મુઠિયા. તો હવે વાગી રહ્યા છે રાતના 10 અને અમે આવી ગયા છીએ રૂમમાં સૂવા માટે. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.